માર્ગ અકસ્માતોમાં જે મહામૂલી માનવ જિંદગી વેડફાય છે અને સંસાધનોનો પણ લોસ થાય છે, તો એ રોકવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા એક ટ્રાફિકનું એક મુહિમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સમગ્ર ભુજ શહેર ખાતે જે પ્રેશર પોઈન્ટ છે, જ્યાં માર્ગ અકસ્માતો થવાની સંભાવના છે, ભૂતકાળમાં થયેલા છે અને જ્યાં ટ્રાફિક નિયમનની વધારે જરૂર છે, તો એ સમગ્ર બાબતોનો સર્વે કરીને પશ્ચિમ કચ્છ જિલ્લાના એસપી સાહેબ શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એક સ્ટ્રેટેજિક એક્શન પ્લાન સાથે આજથી એનો અમલવારી કરવાની છે, જેમાં આવા જે પ્રેશર પોઈન્ટ છે ત્યાં પોલીસ કર્મચારીઓ સતત હાજર રહેશે. એ લોકો ફક્ત ટ્રાફિક એન્ફોર્સમેન્ટ એટલે કે દંડ ઉઘરાવવાની કામગીરી નહીં, પણ ટ્રાફિક નિયમન, સૌથી પહેલી પ્રાયોરિટી ટ્રાફિક નિયમનની રહેશે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટની પણ કામગીરી કરવામાં આવશે, જેમાં ખાસ કરીને સૌથી મોટી જે પ્રાયોરિટી છે એ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા જે લોકો હોય એમની વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવાની રહેશે. તો એ બાબતે આજથી જ એ ડ્રાઈવ જે મુહિમ છે એનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, એટલે એ જે સર્વે કરવામાં આવ્યું છે એમાં મુખ્યત્વે જે આપણે જોઈ શકીએ છીએ કે જ્યુબિલી સર્કલ છે, પછી નળ સર્કલ છે, પ્રિન્સ 3 રસ્તા છે, એવા જે પ્રેશર પોઈન્ટ છે જ્યાં જ્યાં ખરેખર પોલીસની વધારે જરૂર છે, પોલીસ તો ઓલરેડી છે જ, પણ જો ત્યાં વધારે જરૂર છે તો એ પણ મૂકવામાં આવશે અને આ બંનેની નિયમન, પ્રજાને સહાયને મદદ કરવાની અને સાથે સાથે એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવશે.